જય માતાજી, રાધે કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં શું હોળીની જ્વાળા કરે છે ભવિષ્યની આગાહી એના વિશે વિસ્તૃત તમને જણાવીશું। તો જો મિત્રો તમને વિડીયોને પસંદ આવે તો વિડીયો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હોળી ધૂળેટી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ। દેશ હોય કે વિદેશ હોય, આજે આ તહેવારની તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઉજવાય છે। ચોતરફ રંગોનું સામ્રાજ્ય ફેલાય છે। હોળી રંગનો તહેવાર છે, પરંતુ સનાતન ધર્મમાં હોળીના તહેવારનો વિશેષ ધાર્મિક મહત્વ છે। હોલિકા દહનનો તહેવાર પ્રદોષ કાળમાં સૂર્યાસ્ત પછી ઉજવવામાં આવે છે। હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે। પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને જ્યારે હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો, ત્યારથી આ તહેવારને ઉજવવાની પરંપરા ચાલી રહે છે। ફાગણ મહિનાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે માસાનામ ઉત્તમે માસે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તર માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે। આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે। ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ પણ હોળી દહનના અગ્નિથી જાણી શકાય છે। હોલિકા દહન વખતે ધુમાડો જે દિશા તરફ જાય છે તે આવનારા આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરે છે। હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે। પૂર્વ દિશા: જો હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ વધે તો તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। પૂર્વ દિશામાં જ્યોતિનો ઉદય તમામ ક્ષેત્રમાં ધર્મ અને સંસ્કારનો ઉદય સૂચવે છે। તે દરેક માટે પ્રગતિનું સૂચક પણ માનવામાં આવે છે। હોળી દહનની જ્યોત પૂર્વ દિશામાં હોય તો આવનારા સમયમાં ધર્મ, આધ્યાત્મિકતા, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પ્રગતિની તકો વધે છે। પશ્ચિમ દિશા: હોળી દહનના વખતે જો પવનની દિશા પશ્ચિમ દિશામાં હોય તો તે પશુધનને લાભ આપે છે, પરંતુ તે કુદરતી આફતની નિશાની છે। પડકારો વધે છે, પરંતુ તેઓ સખત મહેનત કરે છે અને નિશ્ચિત સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે, તેમને સફળતા મળી શકે છે। ઉત્તર દિશા: ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે। જો હોળી દહનની જ્યોત ઉત્તર દિશા તરફ જાય તો તેનો અર્થ એ છે કે તમારી મનોકામના જલ્દી પૂર્ણ થઈ શકે છે। આ દિશામાં ધનના દેવતા કુબેરના નિવાસને કારણે તમારે આર્થિક સંકટોનો સામનો કરવો નહીં પડે, જેના કારણે દેશમાં સુખ શાંતિ રહે છે। દક્ષિણ દિશા: જો હોળીની જ્વાળા દક્ષિણ દિશા તરફ જાય તો તે અશુભ માનવામાં આવે છે। તેનો અર્થ આવનારા સમયમાં ત્યાંના લોકો સામે કોઈ મોટી દુર્ઘટના અથવા ત્યાંના પશુ પક્ષીઓ સાથે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે। ગુનાહિત કેસ ઝડપથી વધવા લાગે છે। આને યમની દિશા માનવામાં આવે છે। આકાશ તરફ સીધી જ્યોત જાય તો: જો હોળીનો અગ્નિની જ્યોત સીધી આકાશ તરફ જાય છે તો તે સ્થાન માટે કોઈ પ્રકારનું મોટું પરિવર્તન સૂચવે છે। શક્ય છે કે આવનારા સમયમાં તે જગ્યાએ સત્તા પરિવર્તન થાય અથવા કોઈ મોટો હકારાત્મક ફેરફાર થાય છે। હોલિકા દહનની રાત્રિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળી, શિવરાત્રિ, ફાલ્ગુન પૂર્ણિમા એટલે કે હોળી દહનની રાત્રિને પણ મહારાત્રિની શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે। એવું કહેવાય છે કે આ દિવસે મધ્યરાત્રિએ દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે, બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવન સુખી બને છે। હોળીનો વૈજ્ઞાનિક આધાર: આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ અને તહેવારો એક યા બીજી પૌરાણિક કથા સાથે સંબંધિત હોઈ શકે છે,
પરંતુ તેમાંથી મોટા ભાગના ચોક્કસ વૈજ્ઞાનિક આધારો સાથે સંબંધિત છે. હોળીના તહેવાર પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક આધાર પણ છે. હોળીનો તહેવાર મોટા ભાગે શિયાળો પૂર્ણ થવાના આરે અને ઉનાળાની શરૂઆત સાથે ઉજવવામાં આવે છે. આને બે ઋતુઓ સંધિકાળ કહે છે. આ સંધિકાળ જંતુઓના પિતા છે જે અનેક રોગો અને બીમારીઓને જન્મ આપે છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય લોકો વધુ રોગોનો શિકાર બને છે કારણ કે પર્યાવરણમાં આ સંધિકાળ દ્વારા ઉત્પન્ન થતા કીટાણુઓની સંખ્યા વધુ હોય છે. આ જંતુઓને મારવા માટે ભીષણ આગની ગરમી જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમયે હોલિકા દહન કરવામાં આવે છે જેથી વાતાવરણમાં પૂરતી ગરમી અને ધુમાડો ઉત્પન્ન થાય જે ઝેરી જીવાણુઓનો નાશ કરી શકે છે.